NRI આધેડે સુરતની સગીરાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે તેની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના નિજામપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા NRI જયેશ પટેલનો સંપર્ક સુરતમાં રહેતી સગીરા સાથે વોટ્સઅપ ચેટિંગથી થયો હતો અને જયેશ પટેલે સગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી હતી. ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ જયેશ પટેલે સગીરાને રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડ વયના NRI હવસખોર જયેશ પટેલનો ભોગ બનેલ સગીર પીડિતાએ હિંમત કરી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથક ખાતે આધેડ જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સગીરાની ફરિયાદના આધારે NRI હવસખોર જયેશ પટેલની ધરપકડ કરી તેનું મેડિકલ ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે. ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી, જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 59, નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે. તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ. દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે. ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખેલ છે.